મૂળની શરૂઆત મારે શરૂઆતથી ચાલુ કરવાની વાત થઈ પણ થોડા કાસા પડ્યા દીકરા ગામથી દીકરા એક કદાચ તારું ગામથી હોય પણ ગોમે ગોમે હેડું એટલે પેલો મહાદેવનું મંદિર આવે દીકરા અને મહાદેવના મંદિરથી હેડું એટલે બે ફોટા પડે એક બાર બીજો બાર તારું ભાઈ ખરું હોમી મને કાળકા ખરી હોમી કાળકા મળી કે કાળકા બોલી કે આખા ઇતિહાસ તારે હું કરીશ આજ સુધી કદાચ મારું કાળકાનું મોન્યા હોત ને તો આજ દુઃખના દાડા ના હોત તારી પહાવું ના પડતું દીકરા આવા કાળકાના હિસાબ ને કાળકા બોલી કે એક નહીં પણ ત્રણ ભાગ પડ્યા તમારા કુટુંબના દીકરા આ ત્રણેય ભાગમાં હું કાળકા માતા લાગુ મહાકાળી માતા લાગુ મને મહાકાળી માતાને બેસાડી પણ મહાકાળી માતા હું એના મઢમાં નથી હું મહાકાળી માતા પાવાગઢવાળી મહાકાળી માતા છું તમારા મઢમાં દીકરા તમારા મઢમાં મહાકાળી માતા પાવાગઢની અને પાવાગઢની માતા તમારી હાસી માતા નથી હાસી માતા તમારા જૂના ગામ પડી દીકરા તમારા આજ સુધી ઇતિહાસ તમારા ખોલ્યા હોય ને તો ભલે પણ મહાકાળી માતા તમારી ફરીથી કહીશ તમને ચોક્કસ ખબર પડે એટલે કે મહાકાળી માતા તમારી મઢમાં નથી એનું કારણ કે તમારા જૂના ગામ જ્યારે તમારો વડીલ જૂની જગ્યાએ એટલે ઝઘડા કરીને આવ્યા હતા લડીને આવેલા અને લડ્યા ને ત્યારે એને ગામ છોડ્યા દીકરા હા અને લડ્યા પછી ક્યારે ગામમાં ગયા નથી અને ગામ નથી ગયા ને એના પછી આ ગામ બસાયું આ જગ્યા બસાઈ આજની નવી આજના નવા ગામથી એમાં 3 ભાગ પડ્યા પણ હવે વાત આવી તારી જોગણી દીકરા હા ભલે લાફાવાળી જોગણી નથી ઈ જોગણી તમારી જોગણી થાય તમારા વડીલોની જોગણી થાય તમારા ઇતિહાસની જોગણી થાય તમારા મૂળની જોગણી થાય તમારા કુળની હારે બેહવાવાળી જોગણી દીકરા વાસે પહેલા આજ કોઈ વાસનું બેસાડતું નથી આ તો સોસાયટી થયા ફ્લેટ થયા અરે રે પણ જૂના ગામમાં પહેલા જોગણીનું મંદિર હોય ને વાહમાં વાહના નાખે ત્યારે એને બોધતા એનું મંદિર અરે ઈ મંદિર હોય ઈ જોગણીનું નાકમું મંદિર તમારે અને જોગણીનું મંદિર અને એક માટલી બોધતા જેને ગરબો કહેવાય ઈ એને અંડોડીને જાય નહીં કોઈ દુનિયાની કોઈ દેવી શક્તિ કદાચ મૂઠે છૂટે પહેલા આવતી ને કે મૂઠ છોડ કે અંદર જાય નહીં કોઈ દેવી શક્તિઓ ન જાય બહારથી આવેલા કોઈ લેણા હોય ને તો લેણિયા દેવ ઉભા રહે દીકરા ઈ જોગણી ક્યારે વાસમાં આવવાના છે અને વાસવાળા બધા એની પૂજા કરે એવી પણ આજ કોઈ જોગણીની કોઈ કદર નથી કરતું નહીતર જોગણી માતા તમારા ઘરમાં દુઃખે ના આવે એવી એક લાલભાઈ ફૂલભાઈ માતા જેને જોગણી દીકરા એવી ફૂલભાઈ માતા અને એ ફૂલભાઈ માતા તમારી માતા થાય કોઈ લાફાવાળી માતા નથી પણ આજ સુધી કોઈ કહેવા તૈયાર નથી કોઈ શક્તિશાળી એવી દેવી શક્તિ દરેક હોય પણ ભોપા કહી શકતા નથી કારણ કે વાળવાની વાત આવે ને એટલે એ જોગણીને ખૂબ વહવું લાગ્યું આ સુધી જોગણીને કઈક ના વાણ થયા પહેલા પણ હવે જોગણી તમારી તમે અને અમે ફૂલભાઈ માતા દીકરા મારી વાત સાચી છે આ જોગણી માની નદી કિનારે છે એમાં હા પણ અમને તો ખ્યાલ નહીં એટલે અમે તો ચમ કરીને પગે લાગવા જઈએ આ સુધી અમે નથી જો પગે લાગવા હા ખોબરેલી ખરી સાચી અસલ ઇતિહાસ પૂછવા બેઠા તો પણ તમારી જોગણી એક કોઠે બેઠેલી અને હોમા ગોડા તમે રહેતા હોય ને આજ સુધી જોગણીને લાયા નથી ને એટલે જોગણી માતા ખોટા માર્ગ બતાવે દીકરા પણ એ બાબત નથી ભોપાને બાપડાને કોઈને હુજ્યું ભોપાને કોઈને હુજ્યું એટલું કીધું પણ પોતાની જોગણી અને પોતાની માં હોય એવું કહી શકાય નથી પણ તમારા પરિવારમાં તમારા કુટુંબમાં એક હવાશેર માટી એક દીકરાને નથી અને હવાશેર માટી નથી યાદ આવે ઈ હવાશેર માટી નથી કે દાદા હવાશેર માટી મળી જાય ને તો રૂપાલ જોગણી અને મારું વસન ભેડું રે દીકરા હું સાક્ષી માતા રહું દીકરા કોઈ જગ્યાએ પૂછવાની જરૂર પડે નહીં કોઈ જગ્યાએ કહેવાની જરૂર નથી અને કદાચ ઘોડાનો ખૂંદાર મળે ને જોગણી કદાચ આ શેડે થી પેલા શેડે આ કોઠે થી પેલા કોઠે લાવવાની થાય ને તો દીકરો મળે ને હવાશેર માટી મળે ને તો 13 મહિને અને 14મા મહિને 16મો મહિનો થાય નહીં આની જોગણીને લાવવાની થાય તો વાગતા ઢોલે જોગણીને લાવજો દીકરા
હા ભલે 17 બીડી હોય કે 12 બીડી હોય કે 13 બીડી હોય, મને કોઈ ફેર પડતો નથી દીકરા. હા આજના દેવ હોય ને આજના માણસો હોય, આજની ભક્તિ કેવી, પહેલાની ભક્તિ હાસી હતી ને એટલે એ છોકરીઓ હારે ને હારે રહેતી. તમારા વડીલના આબહાવા ઇતિહાસ હતા દીકરા, પહેલા રથ કાઢતા હતા. હા માં પેલા સાચી વાત. આ ઈ રથ કાઢતા ને રથવાડી જોગણી જેને કહેવાય, ઈ રથવાડી જોગણી. જો ઈ રથ કાઢતા હોય તો કોનો કાઢતા હોય? તમારી પોતાની હોય તો જ કાઢતા હોય, નહીં તો કાઢે નહીં. હા માં. આપણે પણ પેલા રથ કાઢતા હતા, હવે કોણ કાઢો ખરા? હા ના તારી નથી બનશે. હવે કોઈ કાઢો ખરા? રથ કાઢતા ને તો ઈ જોગણી કયો જાય? જોગણી ની ઉઘરાણી તો થાય કે ન થાય? થાય માટે થાય. જોગણી ની જાણે રથ કાઢતા ને તેને તેને નિવેશ હાલતા, એને નિવેશ હાલતા ને ભાઈઓના પહા ગોણા ગાતા અને કઈક ઢોલ વગાડતા અને કઈક એને વાગતે ગાજતે ગરબા ગાતા કરતા એને મેલવા જતા. ગઈ રંબુડા હોબડેલું. આ સી જોગણી ની શું? આજે જોગણી ને કોઈ ચોખાનો અરે દોણો મળતો નથી એને, એટલે નડે ના નડે, જડે માટે એટલે નડે તમને. માતાજી રસ્તો બતાવો લઈ જવાનો. અરે રે રસ્તો હું ગોડા, આટલી વાત હાસી હોય ને આટલી વાત તને હાસી લાગતી હોય ને તો તારે જોગણીને અપનાવી લેવાની હોય, એનો બીજો રસ્તો હોય નહીં દીકરા. માં એવું તો હા માડીએ તમને શું કીધું? તમારા ઘરમાં એ શેર માટીની ખોટ છે અને આ ચોકણીમાં જયંતિ શાંતિ રાખજે જયંતિ. ઈ તો બધાય શોભડ્યું એમ નહીં શોભડ્યું, પણ મારી વાત દીકરા, આ જોગણી તમે હવે શું કરવાનું? તમારે હવે તમારે શું કરવાનું? એક તો મારી ધીજ પૂરી થાય, મારી ધીજ મતલબ ઈ જોગણી ખોડાનો ખુદનાર હાલે ને તો ઈ જોગણી કોઈ દી ખોટી થાય નહીં દીકરા. મારી કીધેલી હોય ક્યારે ખોટી ના હોય, પણ બધાના મન મનાવવા માટે ખોડાનો ખુદનાર હાલે ને હવાસીર માટી હાલે ને એટલે ઈ જોગણીને ફરીથી કહું છું, હમણાં કીધું ને, ઈ જોગણીને હોમા કોઠેથી તમારે વાગતા ઢોલે તમારા ઘરે તમારા ગોમડે લાવવાની થાય અને તમારા વાહબો લાવી તમારા કોઈ પણ સભ્યને કોઈ પણ જગ્યાએ જેને ગમે ને એના ઘરના ઓગણી બેસાડવાની થાય, અથવા સામૂહિક જગ્યા હોય એ જગ્યાએ બેસાડવાની થાય. પેલા રથ કાઢતા હતા, હવે રથ તમે કાઢશો નહીં, પણ ખાલી એક નાનો શકલો રથ કાઢી તો એને જોગણીને બતાવશો, એને ખૂબ હાલા લાગશો દીકરા. હા માતા. અભીન ગુલાલ કંકુ છોડતા નાચતા કૂદતા ગાતા ઢોલ વગાડતા ડાકલા વગાડતા બેલવા જતા ઈ જોગણીનો રથ દીકરા. અને આ સુધી બધું બંધ થઈ ગયું, તમે એના માટે કશું જ નહીં. મારી રજવાડા બંધ થયો એટલે બધું બંધ થઈ ગયું. અરે રે ઈ ભલે બંધ થયું સમય પ્રમાણે 21મી સદી હોય કે 22મી સદીમાં પણ દેવની સદી બદલાતી નથી દીકરા. એના તમારા વડીલોએ બંધન કરતા કર્યું હોય ને કરવું છોડે, તમે હાલ નથી કરી શકતા. આજ બધાના મન માનતા નથી, બધાને એટલી ખબર પાકી હોતી નથી. તમારા જેવા વડીલોને ખબર નહીં કરવા તૈયાર નથી દીકરા. સાચી વાત. પણ નેનો શકડો નેનો મોટો રથ કદાચ એકવાર કાઢશે દીકરા, કાઢશું માતાજી. કાઢશે. જોગણીનો દીવો ચાલુ કરી દે, જોગણીને બહાર જો વાગતે ઢોલે દીકરા. અને તમારા કદાચ નાના શકડા દીકરાને ધણવા આવે ને તો વાંચે હું રૂપાલી જોગણી બોલી છું. મોટા માણસો તો હવું ધૂણે, બાઈઓ ધૂણે બરાબર, પણ નાનો શકડો કદાચ 13 થી 12 વર્ષનો 12 થી 13 વર્ષનો કદાચ દીકરો ધૂણે ને તો મોંજે રૂપાલી જોગણીની સાક્ષી હવે તમે જોગણી લાયા દીકરા. ઇતિહાસ ખોટો નથી, પણ તમારા વડીલ જ્યારે ઝઘડો કરી ગયા અને ગોમ છોડ્યા અને લડાઈ કરી અને ગોમ છોડીને આયા, અને એક વાત હતી કે છેલ્લે થોડી વાત કીધું કે આબરૂનો પ્રશ્ન હતો દીકરા. આબરૂનો પ્રશ્ન હતો ઈ ઝઘડો, એ વખત ઝઘડો નહીં, ઝઘડાના કારણે નીકળ્યા. પણ જ્યારે ઝઘડાના કારણે નીકળ્યા ને એટલે ખાલી દીકરા અરે જોગણીને કહ્યું કે માં જોગણીઓ પહેલા બહુ પ્રેમ કરતા, હિત કરતા જોગણીને દીકરા. અને એ પ્રેમ કરતા ને એટલે બોલ્યા કે માં જ્યારે તું લેવા આવીશ ને, જ્યારે તું તેડવા આવીશ ને, હા ત્યારે મેં તને લેવા આવીશું દીકરા. આવો બનાવ બની ગયો. તેડવા ગયા, લેવા ગયા, પણ પેલા નદીમાં પાણી હતા ને એટલે દીવો લાવતા પેલા હાલ ખબર નથી પડતી બધાને દીકરા, પણ પેલા ખબર પડતી કે આ જગ્યાએથી હોમા ગોમથી દીવો ચાલુ આવે ને આ ગોમ
ત્યારે પહેલા સાધન નતા એટલે સાધનની કોઈ ચિંતા નથી. હાલતા આવવાનું થાય ને હાલતા આવે એટલે દીવો ચાલુ જ રહે. દીકરા દેવી શક્તિ હાજર હાજર હોય એટલે દીવો ચાલુ રહે. પણ નદીના કોઠે નદીમાં જ્યારે નદીમાં પધરામણીઓના પગલા થયા ને ત્યારે દીવો બંધ થઈ ગયો દીકરા. અને દીવો બંધ થયો ને એટલે એક કોઠે બેઠેલી જોગણી દીકરા, સાચી વાત. ઈ કોઠે બેઠેલી જોગણી ઈ તમારી જોગણી. પણ એનો દીવો નદીમાં બંધ થઈ ગયો. નદીના ભરપૂર પાણી હતા પહેલા જ કરા. આ નદીમાં પાણી હતા ને એટલે એ દીવો બંધ થયો ને. એ બંધ થયો એટલે એ દીકરી બોલી ને હમણાં કે કોઠા ઉપર જોગણીનું મંદિર, એ જોગણીનું મંદિર તો એ કોઠા એ કારણ એ દીવો બંધ થયો. એટલે એના પછી તમારા વડીલો કોઈ દી લેવા ગયા નથી. એ લોકોને એવું લાગ્યું કે મારી જોગણી આવી, પણ જોગણી વિના આજ તરશો તમે બધાય દીકરા. લઈ આવજો તમારી જોગણીને, વધાઈ લેજો દીકરા, વધાવજો જોગણીને. આ તને વાત હાસી લાગી હોય ને, આ મારી વાત હાસી હોય તો કદાચ મારી થઈ જ બોલી દીકરા માતા. સત્તર વર્ષ એટલે આપણે કશું નહીં ને 60 વર્ષની એવરેજ ગણીએ તો 17 પેઢી એટલે 17 60 વધારે નથી ગણતા. 60 ની 60 થાય એટલે ફિનિશ. આમ તો 100 વર્ષની ગણો તો 1700 વર્ષ થાય. પણ આપણે 1000 વર્ષની વાસોમાં એટલે 1000 વર્ષની ઉપર આપણે લમસમ ગણીએ છીએ, વધારે નથી ગણતા. માએ 1000 વર્ષ પહેલાનું પેઢીનું બતાવી દીધું જોગણીનું. માં આ યશમાં યશ હશે અત્યાર સુધી સાંભળ્યું હોય તો 200 300 400 500 વર્ષ. પણ માં તો કે છે ને તો જુગ પહેલાની જોગણી આને કહેવાય, જુગ પહેલાની જોગણી. માં ઘણી વખત ભાવિકો કે જુગ પહેલાની આને જુગ પહેલાની કહેવાય. 17 મિલન 300 એટલે 1002 વર્ષ થાય. 60 વર્ષની એવરેજ ગણીએ છીએ. અને જો 100 પહેલા સારું ખાતા હતા તો 100 વર્ષની હોય ને તો 1700 થી 1800 વર્ષ થાય, મારી ભૂલ ના થતી હોય તો. સાચી વાત. માં આ તમારા સિવાય રૂપાલ જોગણી સિવાય વાતો બધા કરે, આમ કરો તેમ કરો, પણ સાક્ષાત 2-3 હજારની ભાવિકોની વસ્તી સામે આવી રીતે ફટ દઈને કહી દેવું માં નાની માના ખેલ નથી. એ તો માં રૂપાલ જોગણી હોય ને તો ઝાટકે બોલીને કહી દે. પણ માં ભાવિકો ખુખારીને બોલતા હોય ને તો આખી પેઢીનું ને પેઢીનું હજુ બોલે. માં રામ રામ જાજા કરીને ગજરના રામ રામ. માં તમે હમણાં બોલ્યા હતા કે મારો બર્થડે આવે તો રાજીપો થાય. રાજીપો ચમ ન થાય, હોવાર થાય. માં તમે એક મેટરમાં એક તો પહેલામાં પહેલો એમને એક આ કઈ રખડ્યા નહીં હોય એવું તો નહીં હોય માં, પણ દેવનું સમાધાનની જોડે જે એક વંશ વધારનાર પેઢીનો માં એક દીકરાની વાત કરી, મતલબ દીકરો કે દીકરી, પણ તમે પેલી શેર માટીની વાત આવી માં. આવા માં પરસા તમારા પુરાતા હોય અને કોણ રાજી ના થાય? તો માં ગોળો મોળો હોય એ રાજી થઈ જાય. માં રામ રામ. માં બોલવું હોય બહુ માં પણ બોલી શકાતું નહીં. બાકી માં તમારા પરસા તો કેટલા અપરંપાર છે. જય ડબુડી. માં લક્ષ્મણજી ડાયાજી ચૌહાણ સ્ટેટની માતાજી જમણી તારી બાજુ રજાઓ એક આગળ. પ્રશ્ન પૂછો. મંજીરાવાળા આ શું? હું એને પૂછું તો ખરા ને. આ શું કહેવાય ઈ તો બતાવો. ગજરો ગજરો મારી માટે લાવ્યો છું. આવતા રવિવારે એટલે હું આગરો લાવ્યો છું. એ વખતે ભીડ જાજી હોય હે, વારો આવતો નહીં. આજ કીધું આગરો પેલા આલતું ગજરો મારીને. આમાં મારી છોકરી વારો આવશે બીજો લાઈશ મારી, એદી વારો લાઈશું. બીજો લાઈશ મારી. આવો ના બધાને વારો લાઈશ. આવો ના બીજો ગજરો લાઈશ મારી બધાને. એદી સવારથી 100 સુધી બધાનો વારો આવશે મારી પાસે. આખો દિવસ બધાય આવશે મારી પાસે. આ બધા દીકરા દીકરી બધા બેઠેલા દરેક ભાવિક દરેકના દર્શન મારી પાસેથી થશે દીકરા.
હા મને મને જે પ્રસાદ ઈ પ્રસાદ આલશે તો ખરા ને ઈ જન્મદિવસ એટલે પ્રસાદ કેમ ન લાવે હા એટલે હા પ્રસાદ લેવા હું હાજર રહીશ દીકરા લાવ આજ મંજીરો વગાડ્યો આરતી વગાડ્યા હતા મારા આગળ વગાડ્યો કોઈ દી વગાડો વગાડો પણ મારી આમાં શું હાલ એક વગાડો હાથમાં ગજરું એક માઈક અને પછી તાલ મેળ થાતો નહીં તો કાઠું પડતું હોય ત્યારે તને હાસું ને રામ 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 જો આપડા માળી આ આપડા માવડી રૂપાલ જોગણી યુગ પેરાના જોગણી માતા સતયુગ દ્વાપરયુગ ત્રેતાયુગ ને કળિયુગ ચાર યુગ ને દેવી દેવતા પ્રગટ થયા છે ભેંસ બકરા નહીં ગાયોમાં નહીં માણસ અવતાર મનુષ્ય અવતારમાં જ આવે છે એવું મેં નક્કી કરેલું અને વડવા કહેતા કે જુગ પહેલાની જોગણી આકાશ નહોતા પાતાળ નહોતા પૃથ્વી નહોતી જડબંબાકાર જેને શક્તિ શિવ નહોતા પાર્વતી નહોતા બ્રહ્મા વિષ્ણુ પણ નહોતા તો ખબર જોગણી આ માં કહેવાય આની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે પણ આપણે ઓળખી નથી શકતા કાળા માથાના માનવી સંસારના માં રિયલા આપણે અહીંથી બહાર જાય એટલે ભૂલી જાય છે સંસારમાં પડ્યા એટલે દીકરા દીકરીઓના આમાં તેમાં બરોબર બાકી આ માં છે આજે આપણે ખાઈને જઈએ અહીંથી પ્રસાદ તો પ્રમદાડે ખબર નથી હોતી કે મારીને અહીંયા શું પ્રસાદ હતો પણ આ માતા 2000 નહીં પણ આ તો અજબો વર્ષનું કહેવા વાળી છે અજબો વર્ષનું બીજું આપણે કોઈ પણ દુનિયાની અંદર કઈ જગ્યાએ દેવી દેવસ્થાનો મંદિરો આવેલા છે અને સાનિધ્ય ચાલુ છે કોઈની અવગણના કરતા નથી પણ હું તમને કહું છું કે માળીનો અન્ન ખાધું હોય માળીનો પ્રસાદ ખાધો હોય એકવાર તમે ગુજરાતની અંદર જે જગ્યાએ સ્થળ છે માતાઓના ગાદીઓ પ્રૂફ કરવા જાજો હું ક્યાંય ગયો નથી પણ કરજો કે પૃથ્વીમાં જે જગ્યાએ માડી જેવી ચૂંદડી ઓઢીને બેસે છે કોઈ ભુવા કોઈ બ્રાહ્મણ કોઈ રાવણ કોઈ દેવી પૂજક કોઈ વાલ્મીકી ગમે તે જગ્યાએ જાજો આવું તમને કોઈ પ્રૂફ આપશે નહીં અને આવું પ્રવચન મેં તો જોયું નથી હું દરરોજ મારા વિડિયો જોઉં છું દરરોજ પણ મારી જે પ્રવચન કરે છે ને એવું કોઈ ભુવા કોઈ ભાવિક હાલો